નમસ્કાર મિત્રો, નોલેજ ફંડામાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર આવનારી પરીક્ષાઓમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો બરાબર બધા જ ટોપિકોનો સમાવેશ થઈ જાય તેવા આપણે વિડીયો બનાવીએ છીએ. તેમાં આજે પાર્ટ 3 એટલે કે 101થી બાકીના જે પ્રશ્નો છે તેનો આજના વિડીયોની અંદર આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, જેને કારણે તમને અવારનવાર વિડીયોની માહિતી મળતી રહે. તો મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો. આજના વિડીયોની અંદર આપણે 101થી જે બાકીના પ્રશ્નો છે તેનો અભ્યાસ કરવાનો છે. બરાબર, આગળના 2 વિડીયો જો તમારે જોવાના બાકી હોય, પાર્ટ 1 અને પાર્ટ 2, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. તે લિંક ઉપર તમે જઈને બાકીના જે 1થી 50 પ્રશ્નોનો પાર્ટ 1 અને 51થી 100 પ્રશ્નોનો પાર્ટ 2 વિડીયો તમે જોઈ શકો છો. તો આજના વિડીયો અંદર 101 નંબરનો સવાલ છે કે 1913માં બનેલ પ્રથમ હિન્દી ફિલ્મ રાજા હરિશ્ચંદ્રના નિર્માતા કોણ હતા? તો એનો જવાબ આવશે દાદા સાહેબ ફાળકે. 102 નંબરનો સવાલ, હર્ષવર્ધન કયા સ્થળે દર 5 વર્ષ ધર્મ પરિષદનું આયોજન કરતો હતો? તો આવશે પ્રયાગમાં. 103 નંબરનો સવાલ, હર્ષવર્ધને પ્રયાગમાં યોજેલી 6ઠ્ઠી ધર્મ પરિષદમાં કયા ચીની મુસાફરીએ હાજરી આપી હતી? તો જવાબ આવશે યુએન સાંગ. ત્યાર પછી 104 નંબરના સવાલોની વાત કરીએ. ચાલુક્ય વંશના કયા રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો? તો આવશે પુલકેશી પહેલો. બરાબર, આ જે સવાલ છે તે તલાટી મંત્રીની જે એક્ઝામ 2017ની અંદર લેવામાં આવી હતી તેમાં આ સવાલ પૂછવામાં આવેલો હતો. બરાબર, સવાલ એ રીતે હતો કે નીચેનામાંથી કયા રાજાના ધ્વજમાં વરાહાવતારનું ચિહ્ન જોવા મળે છે? તો જેનો જવાબ આવતો હતો પુલકેશી પહેલો. બરાબર, જેને અશ્વમેધ યજ્ઞ કરેલો છે. એટલે યાદ રાખવો જરૂરી છે સવાલ કે ચાલુક્ય વંશના પુલકેશી પહેલાએ અશ્વમેધ યજ્ઞ પણ કરેલો છે અને તેનું જે ધજા હતી, બરાબર, તેની અંદર વરાહાવતારનું ચિહ્ન જોવા મળતું હતું. 105 નંબરનો સવાલ, ચોલ વંશની રાજધાની કઈ હતી? તો આવશે તાંજોર. 106 નંબરનો સવાલ, ચેર રાજ્યનું બીજું નામ શું છે? તો જવાબ આવશે કેરળ. બરાબર, તો કે વર્તમાનમાં કેરળ રાજ્યમાં જે ભગવાન અયપ્પાનું મંદિર આવેલું છે સબરીવાલા મંદિરમાં, બરાબર, તેમાં મહિલાઓને પ્રવેશ માટેની છૂટ આપવામાં આવેલી છે અને તેનું બીજું નામ પૂછે તો આવશે ચેર રાજ્ય. બરાબર, ચેરનું બીજું નામ કેરળ. એટલે તમને સવાલ પણ એવો રીતે પૂછાઈ શકે કે સબરીવાલા મંદિર નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલું છે? આ સવાલ છે તે પટ્ટાવાળાની જે એક્ઝામ ગઈ, બરાબર, ફેબ્રુઆરીમાં, તે એક્ઝામમાં સવાલ પૂછવામાં આવેલો હતો. એટલે આવનારી પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી સવાલો બનશે આમાંથી. ત્યાર પછી 107 નંબરના સવાલની વાત કરીએ. હિમોગ્લોબિનના નિર્માણ માટે કયું ખનિજ દ્રવ્ય જરૂરી છે? તો આવશે લોહ તત્વ. બરાબર, ચાલો પછી 108 નંબરના સવાલની વાત કરીએ કે ધ સ્પિરિટ ઓફ ધ લોઝ નામનું પુસ્તક કયા તત્વચિંતકે લખ્યું છે? તો આવશે મોન્ટેસ્કે. ત્યાર પછી 109 નંબરનો સવાલ, ભારતમાં વસ્તી વધારાના ઇતિહાસમાં કયા વર્ષને મહાવિભાજન વર્ષ કહે છે? તો આવશે વર્ષ 1921. 110 નંબરનો સવાલ, હવામાં ભેજ શાના દ્વારા મપાય છે? તો હવામાં જે ભેજ છે તેને માપવા માટે હાઇગ્રોમીટર નામના સાધનનો ઉપયોગ થાય છે. બરાબર, ચાલો પછી એક તમારા માટે સવાલ છે. દરિયાની ઊંડાઈ માપવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? બરાબર, દરિયાની ઊંડાઈ માપવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? જો તેનો જવાબ તમને આવડતો હોય તેનો જવાબ તમે કોમેન્ટ કરી શકો છો. ત્યાર પછી 111 નંબરનો સવાલ, મહાકાવ્ય શિશુપાલવધની રચના કોણે કરી હતી? તો આવશે મહાકવિ માધ. ત્યાર પછી 112 નંબરનો સવાલ, નેષધચરિત નામના મહાકાવ્યની રચના કોણે કરી હતી? તો કોણ આવશે? કવિ શ્રી હર્ષ. એટલે શિશુપાલ વધ પૂછે તો મહાકવિ માધ આવશે અને નેષધચરિત નામનો મહાકાવ્ય પૂછે તો આવશે શ્રી હર્ષ. ત્યાર પછી 113 નંબરનો સવાલ કે મદુરાઈનું જે મીનાક્ષી મંદિર છે, એટલે કે મદુરાઈમાં કયું પ્રસિદ્ધ મંદિર આવેલું? તો આવશે મીનાક્ષી મંદિર. બરાબર, 114 નંબરનો સવાલ, વિશ્વ હાસ્ય દિન કયા દિવસે ઉજવવામાં આવે છે? તો આવશે 10 જાન્યુઆરી. બરાબર, 9 જાન્યુઆરી આપણે ગાંધી બાપુ આપણા રાષ્ટ્રપિતા છે તે 9 જાન્યુઆરી 1915ના રોજ ભારત આવ્યા અને તેના બીજા દિવસે 10 જાન્યુઆરીના રોજ વિશ્વ હાસ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એટલે આ રીતે પણ તમે યાદ રાખી શકો છો.
115 નંબરનો સવાલ, મેવાડના કયા રાણાએ અકબરની શરણાગતિ સ્વીકારી ન હતી? તો આવું છે રાણા પ્રતાપ. 116 નંબરનો સવાલ, એપિલેપ્સિસ શેને લગતો રોગ છે? તો આવું છે હૃદયને લગતો. 117 નંબરનો સવાલ, ઇન્ડિયા માય ડ્રીમ્સ પુસ્તકના લેખક કોણ છે? તો કોણ આવશે? એપીજે અબ્દુલ કલામ. 118 નંબરનો સવાલ, 5 એપ્રિલ સમતા દિવસ તરીકે કોની યાદમાં ઉજવવામાં આવે છે? તો આવશે જગજીવન રામની યાદમાં. 119 નંબરનો સવાલ, પોલિટિક્સ ઓફ ચરખા નામનું પુસ્તક કોણે લખ્યું હતું? તો આવશે જેબી કૃપલાણી. ત્યાર પછી 120 નંબરનો સવાલ, જોનપુર નગરની સ્થાપના કોણે કરી હતી? તો આવશે ફિરોજ તઘલક, જે તઘલક વંશનો શાસક હતો. 121 નંબરનો સવાલ, સર ટોમસ રો કોના શાસનકાળમાં ભારત આવ્યો હતો? તો આવશે જહાંગીરના સમયમાં. બરાબર. બીજો સવાલ તમારો એ છે કે જહાંગીરના સમયમાં સૌ પ્રથમ કયો પોર્ટુગીઝ જે મતલબમાં તમારો સવાલ એ છે કે પોર્ટુગીઝના એટલે કે જહાંગીરના સમયમાં કયો પોર્ટુગીઝ ભારત આવ્યો હતો સૌ પ્રથમ? બરાબર. જવાબ તમને આવડતો તો જવાબ તમે કોમેન્ટ કરી શકો છો. ત્યાર પછી 122 નંબરનો સવાલ, મરાઠાઓના કેન્દ્રીય સચિવાલયને શું કહેવામાં આવતું હતું? તો આવું છે હજુર દફતર. 123 નંબરનો સવાલ, 76 વર્ષમાં જોવા મળતો હેલીનો ધૂમકેતુ હવે ક્યારે જોવા મળશે? તો આવશે 2062માં. 124 નંબરનો સવાલ, સાપસીડીની રમત શરૂ કરનાર દેશ કયો છે? તો આવશે ભારત. બરાબર. ત્યાર પછી 125 નંબરનો સવાલ, ડોન સમાચાર પત્ર કયા દેશનું છે? તો આવશે પાકિસ્તાન. ત્યાર પછી 126 નંબરનો સવાલ, લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં આવેલું છે? આવશે વારાણસી. 127 નંબરનો સવાલ, મન કી બાત રેડિયો કાર્યક્રમની શરૂઆત કોણે અને ક્યારે કરી? બરાબર. નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી, પણ ક્યારે કરી પૂછાય તો આવશે 3 ઓક્ટોબર 2014ના રોજ. 128 નંબરનો સવાલ, નોર્મન બોરલોંગ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે? તો આવશે ડૉક્ટર અમૃતા પટેલ. ત્યાર પછી 129 નંબરનો સવાલ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં આવેલું છે? તો આવશે નાગપુર. 130 નંબરનો સવાલ, ગુજરાતના પ્રથમ મુસ્લિમ વિધાનસભાના અધ્યક્ષ કોણ હતા? તો હવે શ્રી ફતેહ અલી પાલેજવાલા. ત્યાર પછી 131 નંબરના સવાલની વાત કરીએ, ભારતીય ફોજદારી ધારો કયા વર્ષમાં અમલમાં આવ્યો? તો આવશે વર્ષ 1860. 132 નંબરનો સવાલ, ભારતીય ફોજદારી ધારાનો પ્રથમ કાયદા પંચ દ્વારા મુસદ્દો ઘડવામાં આવ્યો હતો, તેના પ્રમુખ કોણ હતા? તો કોણ આવશે? લોર્ડ મેકેલ. 133 નંબરનો સવાલ, ભારતીય ફોજદારી ધારાનો પ્રથમ મુસદ્દો ગવર્નર જનરલ સમક્ષ કયા વર્ષમાં મૂકવામાં આવ્યું? જવાબ આવશે 1837ના વર્ષમાં. 134 નંબરનો સવાલ, ભારત સરકારના 30 સપ્ટેમ્બર 1967ના રોજ જાહેરનામા અંતર્ગત રાજ્યની પ્રાદેશિક હકૂમત દરિયામાં કેટલા માઇલના વિસ્તાર સુધી લંબાયેલી છે? તો આવશે 12 માઇલ સુધી. 135 નંબરનો સવાલ, ભારતીય પુરાવાનો કાયદો કયા વર્ષમાં અમલમાં આવેલ છે? તો આવશે વર્ષ 1872. 136 નંબરનો સવાલ, ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ કઈ તારીખથી થયો? બરાબર. આવો સવાલ ઘણી બધી પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે, તો યાદ રાખજો. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ 1/4/1963 એટલે કે 1 એપ્રિલ 1963ના રોજ શરૂ થયો. 137 નંબરનો સવાલ, મહાનદીને મહિન્દ્ર તરીકે ઉલ્લેખ કરનાર કોણ હતો? તો કોણ આવશે? અલબેરુની. ત્યાર પછી 138 નંબરનો સવાલ, ગુજરાતમાં સૌ પ્રથમવાર લોકાયુક્તનો કાયદો ક્યારે તૈયાર થયો? તો જવાબ આવશે 1986ના રોજ. 139 નંબરનો સવાલ, વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત વઢિયારી ભેંસ માટેનો વઢિયાર પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે? તો આવશે બનાસકાંઠા જિલ્લાની અંદર. જવાબ આવશે બનાસકાંઠા. ત્યાર પછી 140 નંબરનો સવાલ, વીર સાવરકરની સ્મૃતિમાં દર વર્ષે કયા સ્થળે અખિલ હિન્દ દરિયાઈ તરણ સ્પર્ધા યોજાય છે? તો કઈ જગ્યાએ? ચોરવાડ. ત્યાર પછી 141 નંબરના સવાલની વાત કરીએ, આરજી હકુમતની લડતનો અંત માત્ર કેટલા દિવસમાં યશસ્વી રીતે આવ્યો હતો? જવાબ આવશે 16 દિવસ. બરાબર. જો મિત્રો તમારે આ વિડીયોની PDF ફાઇલ જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપવામાં આવેલી છે. તે લિંક ઉપર તમે જઈને અમારા ટેલિગ્રામ ગ્રુપની અંદર તમે જોડાઈ શકો છો, જેને કારણે એક્ઝામને લગતી કોઈ પણ માહિતી હોય, પરીક્ષા ક્યારે છે, ફોર્મ ક્યારે ભરાવાના છે, એક્ઝામને લગતું મટીરિયલ્સ હોય, જે પણ
મહત્ત્વની વસ્તુ હોય ત્યાં ગ્રુપની અંદર મૂકવામાં આવશે. તમારે જોઈન થવાનું બાકી હોય તો લિંક આપેલી છે, તેમાં તમે જોઈન થઈ શકો છો. ત્યાર પછી 142 નંબરના સવાલની વાત કરીએ. ગુજરાત વેલ્યુ એડેડ ટેક્સ એને કહેવાય GVAT એક્ટ 2003 ગુજરાતમાં કઈ સાલમાં અમલમાં આવ્યો? જવાબ આવશે વર્ષ 2006માં. ત્યાર પછી 143 નંબરનો સવાલ. 1947 આઝાદી પછી સોમનાથ મંદિર નિર્માણની જવાબદારી કોને સોંપવામાં આવી હતી? તો આવશે પ્રભાશંકર સોમપુરા. 144 નંબરનો સવાલ. મહારાષ્ટ્ર અલગ થયા પછી ગુજરાતની પ્રથમ વિધાનસભા ક્યાં મળી હતી? તો ક્યાં મળી હતી? તો કે સિવિલ હોસ્પિટલ અમદાવાદ. બરાબર. તમારા માટે એક બીજો સવાલ છે. જે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં પ્રથમ બેઠક મળી હતી તો વર્તમાનમાં સિવિલ હોસ્પિટલનું નામ શું છે? બરાબર. જેનું નામ શું છે હાલમાં, તો તમારા જવાબ એનો કોમેન્ટ કરવાનો રહેશે. સિવિલ હોસ્પિટલનું નામ હાલમાં શું છે તે. 145 નંબરનો સવાલ. હિન્દભરમાં ટેક્સટાઇલ ઉદ્યોગ શરૂ કરવાનો સૌ પ્રથમ વિચાર કરનાર કોણ હતું? તો આવશે કાઉસજી દાવર. 146 નંબરનો સવાલ. રોલેક્સ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે? તો આવશે ચંદ્રા શ્રોફ. 147 નંબરનો સવાલ. નવનિર્માણ આંદોલન વખતે ગુજરાતના રાજ્યપાલ કોણ હતા? બરાબર. કે વિશ્વનાથન. યાદ રાખજો, આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સવાલ. 148 નંબરનો સવાલ. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ જે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા તેને ગાંધીજીને કયું બિરુદ આપ્યું હતું? બરાબર. ફરીથી, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કે જે રાજેન્દ્ર પ્રસાદ હતા તો રાજેન્દ્ર પ્રસાદને ગાંધીજીએ કયું બિરુદ આપ્યું હતું? તો આવશે અજાત શત્રુ. બરાબર. IMP સવાલ છે આવનારી પરીક્ષા માટે. બરાબર, યાદ રાખજો. 149 નંબરનો સવાલ. પ્લાસ્ટિકમાંથી કયો ગેસ ઉત્પન્ન થાય છે? તો કયો આવશે? પોલીક્લોરિન. 150 નંબરનો સવાલ. વાયુમંડળમાં ઓઝોન પડની જાડાઈ માપવાનું સાધન કયું? તો આવશે ડોપ્સન. બરાબર. તો મિત્રો, આ હતા 101 થી 150 સુધીના પ્રશ્નો, એટલે કે પાર્ટ 3. પાર્ટ 1 અને 2 જોવાનો બાકી હોય તો તમે વિડીયોના પ્લેલિસ્ટમાં અથવા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તમે જોઈ શકો છો. બરાબર. તમારા મિત્રો હોય, ફ્રેન્ડ્સ હોય કે જે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય અને કરવા માંગતા હોય તો તેવા મિત્રો સુધી આવો વિડીયો પહોંચી રહે તે માટે વિડીયોને શેર કરજો. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અને ચેનલમાં પ્રથમ વખત તમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેને કારણે આવા અવારનવાર વિડીયોની માહિતી તમને સૌ પ્રથમ મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.